કેમ છે મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અત્યારે બપોરના વાગી રહ્યા છે 12:15 થઈ છે. બ્રેડ લેવા આવ્યો હતો, મનુભાઈ બ્રેડ ભરે છે. સાચી સ્કૂલથી ક્યાંની આવી ગઈ છે અને આજે તારીખ થઈ છે 23. લાવો તો બ્રેડ ટોપ આવી ગયા છે બરાબર. હવે જઈશું આપણે બટાકા લેવાના છે થોડાક, પછી ડીમાં જ જવાનું છે. હા, સવારે બધું કામકાજ પૂરું ફિનિશ થઈ ગયું. ચટણી બનાવી કાઢી છે, નહીભાઈ લીધું છે અને જાનકીનું નવું એકાઉન્ટ ખોલાવ્યું બેંકમાં. તાપમાં જઈને એની ચોપડી બધું લઈ લઈએ, ચેક બધું આવી ગયું છે એટલે વધારે સારું. કારણ કે હવે હું શું છે દર રોજના 300-400 રૂપિયાના એકાઉન્ટમાં મૂકે તો એ એટલા તો પૈસા જમા થાય મહિને. બાકી તો બધું રોકાઈ જાય છે કે જેમાં થતું નથી. અને બીજું શું, હા, જે સબસ્ક્રિપ્શન હપ્તો હતો મારો એમાં મેં આ મહિને 10,000 આપ્યા, 7,000 ઓછા ભર્યા. કારણ કે શનિવારે એમની સ્કૂલમાં એડમિશન માટે જવાનું છે, એમાં 7,500 રૂપિયા ફી ભરવાની છે એટલે એમાંથી બચત કંઈ નહીં. પણ બેંકવાળાને કહ્યું, બેંકવાળામાં મને સારું કહેવાનું 10,000 આપી દો. પછી 30 તારીખે સાચી સ્કૂલમાં ફી ભણે 13,500 રૂપિયા ભરવાની છે. એનું થોડું ટેન્શન છે, જોઈશું આજે આ મહિને થઈ જવું જોઈએ. તો ચાલો કંઈ નહીં, જઈએ. અત્યારે પાછળ ડીમાં જ જાઉં છું, ત્યાંથી ચીઝ બદલ લેવાનું છે. પછી ઘરે જઈશ, પછી વિઝિબલ કટિંગ કરવા બેસી જઈશ. તો ત્યારે કામ કરજો ભાઈ, તમે ચેનલ પર નવા હોય ને એ તમે મારો વિડીયો પહેલી વાર જુઓ છો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. હા, ચાલો જઈએ ડીમાર્ટ. તો ભાઈ ડીમાર્ટની શોપિંગ થઈ ગઈ છે. હા, સાચી બધું લઈને આવે છે. એ ગાડી અહીંયા છે, મૂકી દે ને અંદર. સાઈડ પર કેટલા મળે? ચાય છું ને અહીંયા સાઈડ પર બધું ગોઠવી દે ને, સાઈડ પર બધું આનું સામાન બધું લીધું તે અહીંયા સાઈડ પર આટલા સાઈડ પર ગોઠવજો. બસ બરાબર. તો એથી જઈશું હવે. સાઈડ પર મૂકે દબાઈ જાય. હવે એથી સિકંજી પીવા જવાના છે. સિકંજી પીવાનું મને લઈ જાય. અને જાનકીનો ફોન આજે પાછો એ રિપેરિંગ માટે, કારણ કે ચાર્જિંગ થતું નહીં હોય. ચાર્જિંગ પોર્ટ પાછો બગડી ગયો. લાવતી બીજી દુકાનમાં આપ્યો છે બનાવવા માટે. ચલો ફટાફટ જઈએ અને સિકંજી પીએ, પછી ફોન લેવા જઈશું. नहीं पण आके तो खाती क्या आके खाती नहीं है बस बोले क्या खाती है आप ये नहीं करो जब लालास करते हैं તો માટે બપોરના વાગી રહ્યા છે 2 અને જે એઝ યુઝ્યુઅલ જે રોજ હોય તે મટીરિયલ રેડી થઈ ગયું છે આપણું. આ પાછળ બાસ્કેટ જોઈ રહ્યા છો, અહીંયા બધું મૂકી દે. આ બીટ, બટાકા, ટામેટા, આવડું મટીરિયલ ઓલમોસ્ટ રેડી જ છે બધું. હવે કલાક જેટલું સૂઈને ઉઠીશ, પછી ટેમ્પો ભરીશ ને પછી અહીંથી નીકળીશ જવા માટે. તમને બધું ઉઠું પછી 4:20 થઈ છે ભાઈ. આપણે જઈએ છીએ બરફ લેવા માટે. ટેમ્પો લોડ થઈ ગયો છે મારો ફર્સ્ટ ક્લાસ. હવે બરફ અંદર નાખવાનો છે. હવે ગાયની ચાવી શોધું. હા મગજ ગાયની ચાવી હોય મગજમાં આવ્યું. હે મંડે ચાવી છે જોને ગાડીની. ઓય હે મંડે ચાવી છે. ઓકે, તો ભાઈ ચાવી મળી ગઈ છે. ફટાફટ બરફ લઈ આવ્યા. બરફ લઈ હવે આપણે આવી ગયા છે અને અત્યારે બધું રેડી થઈ ગયું છે આપણું મટીરિયલ.
એટલે સેટઅપ થઈ ગયું 5:06 હજુ બોની નથી રહી. આજે લગભગ 5:15 આવ્યા અહીંયા. આજે આવતા થોડું મોડું થઈ ગયું છે, બધું કટિંગ એવું થઈ ગયું છે. જો આવડું સેટઅપ બધું થઈ ગયું છે. આજે એક પેકેટ કુરકુરે લીધું છે ખાવા માટે. બટાકા, કાકડી, બીટ, ટામેટાં અને કાંદા ટેબલ મૂકવાના બાકી છે. બાકી બધું સેટઅપ થઈ ગયું છે. આજે ટોટલ 10 પેકેટ છે આપણા. ચાલો જોઈએ આજે દિવસ કેવો જાય છે કેવો નહીં. અત્યારે હજુ કસ્ટમર આવ્યા જ નથી એટલે જોઈએ. ચલો આજે તો વરસાદ બોલી ઉઠી જાય તો બટ 6:45 વાગ્યા છે ને હજુ એક પેકેટ નીકળ્યું નથી. મે બી આજે હનુમાન જયંતિ છે એના કારણે હોઈ શકે કે આજે પણ બધે ઉપવાસ હોય કાં તો બધા ભંડારો થતો હોય ત્યાં બધા જમવા જતો હોય. જોઈએ હવે હનુમાનજીની મરજી જે થાય તે. બાકી અમે બેઠા છે શાંતિ. હજુ તો કસ્ટમર આજે ખબર નહીં નહીવત છે. બોની થઈ ગઈ છે 100 રૂપિયા જેટલી બોની થઈ છે. વધારે બોની નથી થઈ છે. બાકી તો આટલા આગળ અમારું પેકેટ ખરાબ થઈ જાય. હજુ પેકેજ છે. આ લાઇટ ચાલુ કરી છે, બધું ફિટિંગ થઈ ગયું છે. હવે બસ કસ્ટમરની રાહ જોઈએ છે અને ફોન જોઈએ છે. કસ્ટમર આવે તો. અને કાલે આજે તો હેમનું તમને કહું ને, આજે હેમનું પેલું શું કે ફિટનેસ સર્ટિફિકેટ નીકળી ગયું ડૉક્ટર પાસે. કાલે એને બ્લડ માટે જવાનું છે. તો શું એક સ્કૂલનું બધા પેપર વર્ક છે વધારે સારું. ચલો કંઈ થોડી પછી તમને મળું છું. મેં કેટલું છે કેટલું નહીં તમને જણાવીશ. તો ભાઈ અત્યારે વાગી રહ્યા છે 11 ને બધું વાઇન્ડ અપ કર્યું. મોટે બધું ફિનિશ થઈ ગયું આપણું. એટલે મોડું થયું લેટ થયું પણ નહીં. એક બે કરતાં બધું ફિનિશ થઈ ગયું. ઘરે ફટાફટ નીકળીએ છીએ. થોડુંક થાકી ગયું છે એટલે બધા ઘરે જઈને વાત કરીએ છીએ.